ચેપ્ટર નંબર 8 કોમ્પ્યુટર સબ્જેક્ટ. ચેપ્ટર નંબર 8 જે છે એ અહીં ચાર્ટ્સના રિલેટેડ ઇન્ફોર્મેશન કન્ટેન કરે છે. ચાર્ટ્સ જે છે એ કેલ્સી અથવા એક્સેલમાં એટલે કે સ્પ્રેડશીટમાં આપણે આપણો ડેટા જે છે જે ટેક્સ્ટ યા નંબર સ્વરૂપે છે એને ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરવા યુઝ છે એ કરી શકીએ છીએ. ગ્રાફિકલી અલગ અલગ કેટેગરીના ચાર્ટ્સ જે છે એ એક્સેલ યા તો કેલ્સી સ્પ્રેડશીટમાં અવેલેબલ હોય છે. ચાર્ટ્સના દ્વારા આપણે ઓડિયન્સને વધારે ઇફેક્ટિવ રીતે ગ્રાફિકલી રજૂઆત જે છે એ આપણી જે કાંઈ ડિટેલ્સ છે ડેટા છે એના માટે એના દ્વારા કરી શકીએ છીએ. તો ચાર્ટ્સ જે છે એની અહીંયા અલગ અલગ કેટેગરી જે છે એ આપવામાં આવેલી છે જે જોઈ શકાય છે. જેમ કે કોલમ આધારિત ચાર્ટ છે, તેમાં પણ તેના સબટાઈપ આપેલા છે. લાઇન આધારિત છે, પાઈ છે, બાર ચાર્ટ છે, દરેકમાં એના સબટાઈપ છે. જેમ કે પાઈમાં 2D અને 3D પાઈ, એ દરેકના ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કેવા દેખાય છે એની ફાઇલ જે છે અહીંયા એક્સેલમાં દરેકના એક્ઝામ્પલ પ્રેક્ટિકલ સાથેના તૈયાર કરેલા જ છે, જે આગળ ઉપર આપણે પ્રેક્ટિકલ સેક્શનમાં હમણાં જોશું. તો તેના ટાઈપ્સ જે છે મુજબ પાઈ ચાર્ટ, બાર ચાર્ટ જે છે એ દરેકમાં એના સબટાઈપ આપેલા છે. બાર છે ફોર એક્ઝામ્પલ તો 2D, 3D, સિલિન્ડર, કોન કેટેગરી, પિરામિડ છે. એ સબટાઈપ અને મેઇન ટાઈપ જે છે એ ક્યાંથી લેવાના થાય છે અને કઈ રીતે ડેટા જે છે એન્ટર કરેલો છે એના ઉપરથી આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન એટલે કે આ ટાઈપના ચાર્ટ જે છે એને આપણે રજૂ કરી શકીએ છીએ યા તો કન્વર્ટ કરી શકીએ છીએ આ ટાઈપના ડેટાને આ રીતને ગ્રાફિક્સમાં. નેક્સ્ટ કેટેગરી છે એરિયા કેટેગરી ચાર્ટ. એ સિવાયની પણ અધર કેટેગરીઝ જે છે એ સ્પ્રેડશીટમાં જોવા મળે છે. જેમ કે સ્કેટર છે, સ્ટોક ચાર્ટ છે, સરફેસ, ડોનટ, બબલ ચાર્ટ, રડાર ચાર્ટ એક્સેટ્રા. તો આ બધા જે ચાર્ટ છે એ અવેલેબલ હોય છે કેલ્સી યા તો એક્સેલમાં. બંને જે એપ્લિકેશન સોફ્ટવેર છે એની અંદર ચાર્ટ બનાવવા માટે સૌથી પહેલાં પ્રાઇમરી ડેટા જે છે એ રો કોલમ આધારિત એન્ટ્રી છે એ કરેલી હોવી જરૂરી છે. જેમ કે અહીંયા પગાર એટલે કે સેલેરી આધારિત માહિતી જે છે, આંકડાકીય માહિતી, અલગ અલગ વ્યક્તિના 3 મંથ વાઇઝ ડેટા જે છે સેલેરીના આપવામાં આવેલા છે અને એના રિલેટેડ આ ચાર્ટ જે છે જે કોલમ કેટેગરીનો ચાર્ટ છે એની રજૂઆત છે કરવામાં આવેલી છે. એટલે કે રિપ્રેઝન્ટેશન ઓફ કોલમ ચાર્ટ યુઝિંગ થ્રુ સેલરી સીટ ડેટા. તો ડેટા જે છે પહેલાં ટાઈપ કરેલો ઇનપુટ કરેલો જરૂરી છે, તેના ઉપરથી ચાર્ટ છે બનશે. ચાર્ટ માટે કોઈ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ જે છે ડેટાની એ આપવી એટલે કે ટાઈપ કરેલી હોવી જરૂરી છે અને સિલેક્શન કર્યા પછી પ્રોસિજર છે આગળ વધે છે અને ચાર્ટ છે એ બને છે. તો આટલા ટાઈપના ચાર્ટ્સ જે છે સૌથી પહેલાં સ્ટાર્ટ કરવા માટે શું કરવાનું છે તો ચાર્ટ વિઝાર્ડ સેક્શન જે છે, ચાર્ટ વિઝાર્ડ સેક્શન એટલે કે આપણે એક્સેલમાં જોઈએ યા તો કેલ્સી યુઝ કરતા હોઈએ, બંને સેમ ફોર્મેટ અને સેમ અપિયરન્સ જે છે એ ધરાવે છે, બંનેના ઇન્ટરફેસ સેમ જ છે. તો અહીંયા ઇન્સર્ટ મેનુ જે છે એની અંદર ચાર્ટ સેક્શન છે જેને ચાર્ટ વિઝાર્ડ પણ કહેવાય છે. તેમાં સૌથી બિગિનિંગ લેવલમાં કોલમ છે, લાઇન ચાર્ટ છે, પાઈ ચાર્ટ છે, બાર ચાર્ટ છે, એરિયા, સ્કેટર અને અધર ચાર્ટ કેટેગરી, જેમાં સ્ટોક, સરફેસ, ડોનટ, અહીંયા ઉપરના ભાગમાં એના હેડિંગ આપેલા છે, નામ આપેલા છે જે એના કેટેગરીના નામ દર્શાવે છે. બબલ કેટેગરી છે, રડાર છે. જે તમામ કેટેગરીના નામ જે છે અહીંયા વર્ડ ડોક્યુમેન્ટ ફાઇલમાં આપણે આપેલા છે. કોલમ, લાઇન, પાર્ટ એ સિક્વન્સમાં અહીંયા ટાઈપ કરેલું છે. નીચે અધર કેટેગરીના ચાર્ટની ટાઈપ્સ જે છે એ આપેલા છે. તો ચાર્ટ બનાવવા માટે સૌથી પહેલાં આપણે જોયું કે પ્રાઇમરી ડેટા જે છે એન્ટર કરવો ફરજિયાત છે. જેમ કે અહીંયા સેલરી સેટનો ડેટા જે છે આપણે સ્ટેટિસ્ટિકલી આપેલો છે, તેના ઉપરથી એટલે કે આ રેફરન્સ ઉપરથી ચાર્ટ છે બનશે. એ રીતના આગળ કેટેગરી વાઇઝ જે છે એ દરેક એક્ઝામ્પલ આપેલો છે અને ચાર્ટની કેટેગરી મુજબનું એક્ઝામ્પલ જે છે બનાવેલું છે, ડેટા છે આપેલો છે અને એ ડેટા ઉપરથી ચાર્ટ છે બનાવેલો છે. દરેક એક્ઝામ્પલમાં એનો ડેટા અને ડેટાના રિલેટેડ ચાર્ટ કેવી રીતે બને છે એ આગળ ઉપર જોશું હમણાં. તો 4 સ્ટેપમાં જે છે આપણે ચાર્ટ બનાવી શકીએ છીએ. સ્ટેપ 1 શું કરવાનું કે પહેલાં ડેટા રેન્જને સિલેક્ટ કરવાની છે. ડેટા રેન્જ એટલે કે આ ટાઈપ કરેલી તમામ ટેક્સ અથવા તો ન્યુમેરિકલ માહિતી, સ્ટેટિસ્ટિકલ માહિતી, એને માઉસથી સિલેક્ટ કરવાનું છે. મીન્સ કે કેટલા રેન્જમાં, કેટલા એરિયામાં જે આપણે ડેટા ટાઈપ કરેલો છે
કે જેનો રિપ્રેઝન્ટ કરવાનું છે આપણે ચાર્ટમાં. કેટલો ડેટા જે છે એ ચાર્ટમાં આપણે લેવાનો છે. જનરલી અહીંયા ડેટા જે છે એ આ રીતના ગ્રાફિકલી રિપ્રેઝન્ટ થાય છે. તો ડેટા ઉપરથી આ ગ્રાફ્સ જે છે બનેલો છે. તો આપણે સમજી શકીએ છીએ કે ડેટામાં જો કોઈ ચેન્જીસ છે કરવામાં આવે છે યા તો એડિટિંગ જેને કહેવાય, જેમ કે અહીં 10,000 જે છે અહીંયા આપણે 11,000 જે છે એ ટાઈપ કરશું અને એન્ટર આપશું એટલે બાજુમાં જો આપણે જોઈએ તો જે કોલમ્સ બધી દેખાય છે. એન્ટર આપ્યા પછી ત્યાં ચેન્જીસ છે એ દેખાશે. જેમ કે ફર્સ્ટ એ જે છે એની રો જે છે આડી રો એમાં આપણે અહીંયા ફેબ્રુઆરી સેક્શનમાં ચેન્જ કર્યું તો એ જે છે એ અહીંયા કોલમ રિપ્રેઝન્ટ કરે છે. તો કોલમમાં અહીંયા આ ઉપરની બાર જે છે એમાં સુધારો જોવા મળ્યો. જેમ કે અહીંયા ફરીથી આપણે ચેન્જ કરીએ 11,000માં આપણે કરીએ 21 અને 1000 અને એન્ટર જેવું પ્રેસ કરશું આપણે તો એ નંબરની કોલમ જે છે એ જોવાની છે. ત્યાં એનો બાર એનો કોલમ જે છે એનો બિલ્ડિંગ વ્યૂ જે છે એ આવી જશે. એ વ્યૂ જે છે ટોલેસ્ટ છે એ રિપ્રેઝન્ટ થાય છે એટલે કે એમાં ચેન્જીસ છે દેખાશે. ઇટ મીન્સ કે આ ડેટા જે છે એ ડેટા ગ્રાફ તરીકે અહીંયા કન્ટેન થયેલા છે. આમાં સુધારા કરવાથી આ ગ્રાફમાં પણ પાછળથી સુધારા વધારા થશે. કંટ્રોલ Z જે છે એ અન્ડુ પાછું બેક જે છે જવાશે એટલે કે અન્ડુની પ્રોસેસ છે એ થશે. લાસ્ટ કરેલી પ્રક્રિયા છે અને ઉલટાવે છે. તો સૌથી પહેલાં રેન્જ છે એ સિલેક્ટ કરવી પડશે. ત્યારબાદ ઇન્સર્ટ મેનુમાં જઈ અને ચાર્ટ જે છે એટલે કે આપણે અહીંયા હોમમાં હતા તો ઇન્સર્ટમાં જઈ ઇન્સર્ટ ટેબ જે છે એની અંદર આટલા બધા સબ ટૂલ્સ જે છે આપેલા છે. એમાંથી ચાર્ટ સેક્શન જે છે એમાં કોલમ, લાઇન, પાઈ અને જરૂરિયાત મુજબના ચાર્ટ્સ છે એ આપેલા છે. એમાંથી કોઈ પણ એક છે કેટેગરી તમારે સિલેક્ટ કરવાની થાય છે. આપણે દરેકના એક્ઝામ્પલ જે છે અહીંયા નીચે બનાવી અને રજૂ કરેલા છે. દરેકના એક્ઝામ્પલ આપેલા છે અને દરેકના આંકડાકીય એટલે કે સ્ટેટિસ્ટિકલ ડેટા પણ જે છે એક્ઝામ્પલ તરીકે આપેલા છે. નેક્સ્ટ જે છે સ્ટેપ 3. તો વોટ વી કેન ડુ ધેટ કે નેક્સ્ટ જે છે કરવાનું છે કે સિલેક્ટ એની ચાર્ટ ટાઈપ. અહીંયાથી ચાર્ટ ટાઈપ જે છે કોઈ પણ એક સિલેક્ટ કરવાનો. સ્ટેપ 4 જે છે એ શું કરવાનું કે સિલેક્ટ એની સબ ટાઈપ ઓફ ચાર્ટ. હવે સબ ટાઈપ જે છે એ નીચે અહીંયા તમે જોઈ શકો છો કે નાની સાઇઝમાં એક ડાઉન એરો છે અને જ્યારે પોઈન્ટર આપણે રાખીએ છીએ તો ત્યાં એ ચાર્ટની કેટેગરીની રિલેટેડ ટૂલ ટીપ જે છે પણ આવે છે એટલે કે એની માહિતી પણ આવે છે જેને ટૂલ ટીપ કહેવાશે. આ જે નીચેના ભાગમાં પોઈન્ટર રાખ્યા પછી જે માહિતી આપણને દેખાય છે નાની એવી બાર વિન્ડો જે દેખાય છે અહીંથી જેમ કે સ્કેટર એવું લખાઈને આવે છે. થોડા સમય માટે રહેશે મૂવ થતા ફરીથી માઉસ મૂવ થતા એ જતી રહે છે. તો સપોઝ કોલમ છે તો ત્યાં જે છે એરો છે અહીંયા ક્લિક કરતા એની સબ કેટેગરી છે જોવાશે. જેમ કે કોલમ્સ જે છે 2 ડાયમેન્શન કોલમ આધારિત યા તો 3 ડાયમેન્શન કોલમ આધારિત આપણે એનો ડેમો જે છે એ નાના નાના થંબનેલ વ્યૂ તરીકે પણ આપણને જોવા મળે છે જે આપણે અગાઉથી જોઈને નક્કી કરી શકીએ કે આ ટાઈપનું ચાર્ટ જે છે એ રિપ્રેઝન્ટ થશે બનશે. તો એ સિવાયના જે છે સિલિન્ડર છે, કોન છે, પિરામિડ શેપ છે એમાંથી એઝ પર અવર રિક્વાયરમેન્ટ યા તો જે પણ પ્રકારનો આપણે ચાર્ટ જે છે બનાવવાનો થાય છે યા તો પ્રેક્ટિકલી કરતા હોઈએ તો દરેકનું એક એક જે છે કેટેગરી વાઇઝ ચાર્ટ છે આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ અને ડિસ્પ્લે છે કરી શકીએ છીએ. એ જે છે આ તમામને એની સબ કેટેગરી કહેવાશે જે અહીંયા લિસ્ટ કરેલી છે દરેક. જેમ કે કોલમ જે છે એમાં આપણે જોયું એ મુજબ 2D, 3D, સિલિન્ડર, કોન, પિરામિડ, લાઇન છે તેમાં પણ 2D છે, 3D છે, પાઈમાં પણ 2D અને 3D બે છે કેટેગરી. તો અહીંયા જોઈએ તેમાં પણ બે કેટેગરી આપણને જોવા મળશે 2D અને 3D. પાઈમાં પણ જે છે 2D અને 3D. બાર જે છે તેમાં અલગ અલગ છે. હવે આગળ ઉપર જે છે એ અહીંયા ડોક્યુમેન્ટ ફાઇલમાં જોઈએ તો સૌથી પહેલાં જે છે કોલમ ચાર્ટ છે બનાવવાનો થાય છે. ત્યારબાદ લાઇન ચાર્ટમાં બે કેટેગરી છે. એ બે કેટેગરીમાંથી કોઈ પણ એક કેટેગરી છે આપણે સિલેક્ટ કરી અને ગ્રાફિકલી ચાર્ટ જે છે એ બનાવી શકીએ છીએ. ચાર્ટનો ફાયદો એ છે કે સામે જે પણ વ્યક્તિ છે યા ઓડિયન્સ જે છે યા તો નંબર ઓફ પર્સન જેને આપણે ફક્ત આંકડાઓ જે છે એ બતાવવાથી એટલું ઇફેક્ટ જે છે એને નહીં આવે. તો આપણી રજૂઆત જે છે એ ગ્રાફિકલી આપણે રિપ્રેઝન્ટ કરીએ તો વધારે ઇફેક્ટિવલી આપણી રજૂઆત તો આપણું જે કાંઈ ઇન્ફોર્મેશન યા ડેટા છે એ સામેના વ્યક્તિ સુધી આસાનીથી પહોંચાડી શકીએ કેમ કે ગ્રાફ દ્વારા રજૂઆત થાય છે અને અહીંયા લોવેસ્ટથી લઈ અને ટોલેસ્ટ સુધીના
બાર્સ જે છે, ટાવર્સ જે છે, એ કોઈ પણ વ્યક્તિ જોઈને આસાનીથી સમજી શકે છે કે કઈ રીતના ઇન્ક્રીમેન્ટ યા ડિક્રીમેન્ટ છે એ ડેટામાં થાય છે. સુધારા વધારા પણ કરી શકીએ છીએ પાછળથી. બાર ચાર્ટ, એરિયા ચાર્ટ વગેરે ચાર્ટના ટાઈપ છે. ચાર્ટના ટાઈપ મુજબ એના ગ્રાફ જે છે એટલે કે એનું લુક, એપિયરન્સ જે છે એ અલગ અલગ છે. તો કયા ચાર્ટનું કેવું એપિયરન્સ એટલે કે દેખાવ છે, લુક છે, એ ખાસ યાદ રાખવાનું છે. જેમ કે કોલમ ચાર્ટ જે છે એમાં વર્ટિકલ ઊભા કોલમ્સ જે છે દેખાય છે. લાઇન જે છે એમાં આ રીતના લાઇનિંગ આધારિત રિપ્રેઝન્ટેશન છે દેખાય છે. પાઈ જે છે એમાં અલગ અલગ સેક્શન, એક સર્કલ છે અને એમાં અલગ અલગ વિભાગને ડિવાઈડ કરેલા છે. વિભાગો જે છે એ દરેકને કલર સેપરેટ આપવામાં આવેલો છે. જેટલી પણ કોલમ અહીંયા છે, જેમ કે અહીંયા સ્પેસિફિક જે કોલમ જે તમે સિલેક્ટ કરેલી હશે રેન્જમાં, એ નંબર ઓફ કોલમ મુજબ અહીંયા ડિવિઝન જે છે એ પડે છે. એક સર્કલના આપણે ભાગ છે બનાવેલા હોય, જેમ કે પિઝાના જે ભાગ કરેલા હોય એ રીતના જે છે એ રિપ્રેઝન્ટેશન છે, ગ્રાફ દેખાય છે. તો આસાનીથી આપણે સમજી શકીએ છીએ કે કયો વિભાગ છે એ સ્મોલેસ્ટ છે અને કયો વિભાગ છે એ લાર્જેસ્ટ છે. એ રીતના બાર જે છે એ હોરિઝોન્ટલ, કોલમ જે છે વર્ટિકલ ટાવર્સ બતાવે છે, જ્યારે બાર જે છે એ હોરિઝોન્ટલ એટલે કે આડા જે બાર્સ છે બતાવે છે, ટાવર્સ જે છે બતાવે છે. એરિયા જે છે એ મેપ આધારિત હાઈલી ગ્રાફિક્સ જે છે એ દેખાડશે. જેમ કે કોઈ માઉન્ટેન્સ જે છે એના જેવો વ્યૂ જે છે એ આ ટાઈપના ચાર્ટમાં આપણે જોઈ શકીએ છીએ. તો એ પ્રકારનો જે વ્યૂ છે માઉન્ટેન વ્યૂ, એ એરિયા આધારિત એરિયા કેટેગરીના ચાર્ટમાં આપણે જોઈ શકીએ છીએ. એ રીતના સ્કેટર જે છે એમાં સિંગલ સ્લિમ લાઇન છે આવશે અને ક્યાંથી વેલ્યુઝ જે છે એ વધારે હાઈ યા લો જાય છે, અહીંયા એક એક પોઈન્ટ જે છે એ રજૂ થશે. સૌથી પહેલાં જે છે આપણે કોલમ આધારિત ચાર્ટ છે એની વાત કરીએ તો કોલમ આધારિત ચાર્ટમાં અહીંયા સેલેરી સીટ જે છે એ આપેલી છે. અલગ અલગ વ્યક્તિ, 10 અલગ અલગ વ્યક્તિના નામ આપેલા છે, એની એજ આપેલી છે અને એની 3 મંથની સેલેરી છે આપેલી છે. તો એના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે કયા વ્યક્તિ, સ્પેસિફિક જે પર્સન છે કે જેની એજ જે છે આપેલી છે, એના કયા મંથમાં સ્પેસિફિક જે છે 3 રાઉન્ડ ફિગરમાં મંથ છે લેવામાં આવ્યો છે. 3 યા 6 યા 12 મંથ જેટલો પણ ડેટા આપણે રિક્વાયર હોય એ આપી શકીએ. એનો ચાર્ટ છે એ રજૂ છે થઈ શકે છે. તો એ મુજબ આખો ડેટા જે છે સિલેક્ટ કરવાનો થાય છે. અહીંયા ચાર્ટ બનેલો છે પણ આપણે ફરીથી એકવાર રજૂ કરીને બનાવીને જોઈએ પ્રેક્ટિકલી. સૌથી પહેલાં આ ડેટા જે છે ટાઈપ કરી અને સિલેક્ટ કરવાનો છે, હોમ અને ઇન્સર્ટ. તો ઇન્સર્ટમાં અહીંયાથી ચાર્ટનું સેક્શન છે, ચાર્ટ વિઝાર્ડ જેને કહેવાય. કોલમ ટાઈપનું આપણે ચાર્ટ બનાવવો છે તો એમાં પાછા એટલા સબ ટાઈપ છે, 2D યા 3D. 3Dમાં આપણે કોઈ પણ એક કેટેગરી લઈએ, જેમ કે લાસ્ટમાં આ કેટેગરી છે, ફક્ત ક્લિક કરવાનું છે. એ ઉપરાંત ક્લિક કરવાથી અહીંયા જે છે ચાર્ટ તો બની જશે. એ ઉપરાંત આને રીસાઇઝ જે છે એ પણ કરી શકીએ છીએ આપણે, એટલે કે સાઇઝ જે છે ચાર્ટની નાની મોટી થશે. ઉપરના ભાગમાં અહીંયા કલર આધારિત ઓપ્શન જે છે એટલે કે ચાર્ટની સ્ટાઇલ એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો એ વસ્તુ પણ જે છે અલગથી ચેન્જ કરી શકીએ છીએ. એટલે કે કલર જે બાય ડિફોલ્ટ આપણને મળે છે, Ctrl Z કરીને ફરીથી જોઈએ આપણે કે સૌથી પહેલાં જે છે બાય ડિફોલ્ટ કલર આ ટાઈપનો હતો, જેમાં અલગ અલગ બાર જે છે, કોલમ્સ જે છે એના કલર અલગ અલગ છે. તો એ જે છે એ અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ. જેમ કે એજ જે છે એનો કલર જે છે લાઇટ બ્લુ જેવો છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચના વન આફ્ટર અનધર અલગ અલગ કલર છે બાય ડિફોલ્ટ આપણને મળેલા છે. આને સિલેક્ટ કરીને આપણે ડિલીટ પણ કરી શકીએ છીએ. ડિલીટની કીબોર્ડમાંથી સિલેક્ટ કરી એટલે કે ક્લિક કરી અને ડિલીટની કી છે પ્રેસ કરવાની, એટલે ચાર્ટ જતો રહેશે અને ડેટા જે છે આપણો એમને રહેશે. મીન્સ કે હવે ફરીથી આપણે અનધર કેટેગરી છે સિલેક્ટ કરવી હોય તો આ આખો ડેટા જે છે ટાઈપ કરેલો એ સિલેક્ટ કરવાનું. ફરીથી ક્યાં જવું પડશે? ઇન્સર્ટમાં. એમાંથી સપોઝ કોલમની કોઈ બીજી કેટેગરી છે એ આપણે ક્લિક કરવાથી અને સાઇઝ જે છે એ રીસાઇઝ કરવાથી ડેટા આપણને ગ્રાફિકલી ચાર્ટ સ્વરૂપે રજૂ છે એ થયેલો જોવા મળશે. એમાં પણ સેમ કેટેગરી, સેમ વસ્તુ જે છે એ ઇન્ટરફેસમાં જોવા મળે છે કે અલગ અલગ કલરમાં અલગ અલગ જે કોલમ્સ જે હતી એની ડિઝાઇન છે ચેન્જ થઈ ગઈ. ફક્ત કલર્સ અને જે કાંઈ આખો ઇન્ટરફેસ છે એ સેમ ટુ સેમ જ છે. ફક્ત જે ઊભા કોલમ્સ જે હતા એ કોલમ્સના બાર જે છે એનો શેપ છે ચેન્જ થઈ ગયો. Ctrl Z આપી દઈએ, અન્ડુ. એટલે ફરીથી જે જ્યાં આપણે હતા મૂળ પોઝિશનમાં એ આવી ગયા. Ctrl Z શોર્ટકટ છે.
એનો આપણે યુઝ કરી શકીએ છીએ કોઈ પણ ચેન્જીસ છે એ પાછા અનડુ કરવા માટે, મૂળ પોઝિશનમાં ફરીથી આવવા માટે. નેક્સ્ટ જે છે કેટેગરી છે આપણી લાઇન. તો લાઇન કેટેગરી જે છે એનો ચાર્ટ તો જોઈ શકીએ છીએ, પણ એના માટે અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે એ એક્ઝામ્પલ છે કે એમાં અલગ અલગ સ્ટુડન્ટ્સના નેમ જે છે આપેલા છે અને એને પાર્ટિસિપેટ કરેલી 2 અલગ અલગ ક્વિઝ કોમ્પિટિશન છે એના માર્ક્સ આપેલા છે. એટલે કે માર્ક્સના આધારિત આપણે એક્ઝામ્પલ છે એ લીધું છે. તો ડેટા જે છે સૌથી પહેલાં આ રીતના ટાઈપ કરીને એન્ટર કરવો પડશે, એને સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ જે છે એ અહીંયાથી આપણે ઇન્સર્ટમાં જઈશું અને આ લાઇન કેટેગરી જે છે તો લાઇનમાંથી આપણે કોઈ પણ 2D યા 3D કેટેગરી એ ક્લિક કરવાથી, ફક્ત ક્લિક જ કરવાનું છે અને ચાર્ટ જે છે એ બનીને તૈયાર થઈ જશે. કંટ્રોલ Z છે, અનડુ કરી નાખીએ. ઓલરેડી ચાર્ટ બનાવેલો જ છે એટલા માટે સાઈડમાં એક્ઝામ્પલ તરીકે એડવાન્સમાં બનાવીને તૈયાર રાખેલો જ છે. અહીંયા પણ પાછળથી આપણે માર્ક્સ જે છે ક્વિઝ 1 જે છે, ક્વિઝ 1ને અહીંયાથી બ્લુ કલર રિપ્રેઝેન્ટ કરવામાં આવેલો છે. ક્વિઝ 2 જે છે એને રેડ જે છે યા મરૂન જેવો કલર જે છે એ પહેલેથી ફિક્સ કરવામાં આવેલો છે. પ્રી ડિફાઇન કલર છે અને પહેલેથી જ સિસ્ટમ દ્વારા આપણને મળે છે. ક્વિઝ 1 જે છે એમાં આપણે 45 બીબી નામનો વ્યક્તિ જે છે સેકન્ડ રેન્જમાં, ત્યાં આપણે નંબર જે ચેન્જ કરીએ 45 આપણે કરી નાખીએ 95 અને જેવું એન્ટર છે પ્રેસ કરશું એટલે જે આ લાઇન્સ જે છે એમાં આપણે ચેન્જ છે એ થયેલું જોઈ શકીએ છીએ. જેમ કે અહીંયા આપણે ફરીથી ચેન્જ કરીએ 55 આપીએ એટલે જે અપ લાઇન છે એ ગઈ હતી એ હવે ડાઉન થયેલી જોવા મળશે. એ જ રીતે ક્વિઝ 2 જે છે એ રેડ કલર ધરાવે છે, રેડ કલરને રિપ્રેઝેન્ટ કરે છે. તો અહીંયાથી એ રેડની લાઇન જે છે એમાં ચેન્જીસ થશે ક્વિઝ 2ના ડેટામાં ચેન્જ કરવાથી. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે કરીએ છીએ કે 75 યા તો 95. ચેન્જીસ જે છે એ બાજુમાં ઓટોમેટિક લાગુ પડશે જે બનેલો ચાર્ટ છે એમાં. તો આનાથી ફાયદો એ છે કે પાછળથી આપણી પાસે જે ડેટા જ્યારે ટાઈપ કરેલો છે તો આ બધો ડેટા હતો જ આપણી પાસે અને ટાઈપ કર્યું, સિલેક્ટ કર્યું અને આ ચાર્ટ બની ગયો. પાછળથી હવે કોઈ ડેટા છે એ ચેન્જ થયેલો, એડિટ થયેલો આવે છે. જેમ કે હવે 75 નહીં, હવે ચેન્જ કરીને તમારે એન્ટર કરવાનું થાય છે 85. તો 85 અહીંયા આસાનીથી આપણે ટાઈપ કરી અને એન્ટર છે કરી શકીએ છીએ, જેનો ચેન્જીસ ડાયરેક્ટલી આ ચાર્ટમાં સામે જ જે રાખવામાં આવેલો હોય એમાં લાગુ પડી જશે. એટલે કે એ ચેન્જીસ છે ડાયરેક્ટલી એપ્લાય થઈ જશે. એવું નહીં કરવું પડે કે આપણે પાછું આ ડેટા ટાઈપ કરી અને આ ડિલીટ કરીને ફરીથી ઇન્સર્ટમાં જઈને એ જ કેટેગરી લઈ અને આખો ચાર્ટ છે નવો બનાવવો પડે. એ જે છે એ અહીંયા મોટો એડવાન્ટેજ છે ચાર્ટનો કે ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ તો થાય જ છે, સમજવામાં ઇઝી બને છે, એ બધો ફાયદો તો છે જ. પણ પાછળથી જે ડેટા આપણે ચેન્જ કરીએ છીએ એ ડેટા જે છે એના ચેન્જીસ પણ ઓટોમેટિક અહીંયા એપ્લાય થઈ જ જાય છે અને એના બાર્સ જે છે એ અપ અને ડાઉન થયેલા પણ આપણે ઓન ધ સ્પોટ એટ ધ ટાઈમ જોઈ શકીએ છીએ. થર્ડ કેટેગરી છે પાઈ, જેની અંદર આખું સર્કલ જે છે એને અલગ અલગ સેક્શનમાં ડિવાઈડ કરવામાં આવેલું છે. જે પણ સેક્શન જે છે એ સેક્શન આપણી અહીંયા જે કોલમ છે જે આપણે અહીંયા સિલેક્ટ કરેલું હશે એ મુજબનો ડેટા અને એના આપવામાં આવેલો જે આંકડાકીય એટલે કે સ્ટેટિસ્ટિકલ ડેટા જે છે એને જ રિપ્રેઝેન્ટ કરે છે. દરેક જે કોલમ છે એને અલગ અલગ કલરમાં ડિવાઈડ કરવામાં આવેલી છે અને એની સાઇઝ જે છે એ પણ અલગ અલગ ડિવાઈડ કરેલી છે. એમાં પણ આપણે ચેન્જીસ કરીએ જેમ કે મેચ 1, 2 જે છે 2ની અંદર આપણે નંબર 1 જે છે અહીંયા અલગ અલગ સ્કોર આપેલા છે એકચ્યુઅલમાં. જે ડેટા જે છે એમાં જે સ્પોર્ટ્સની ઇવેન્ટ છે એના રિલેટેડ અલગ અલગ ટીમ જે છે આપવામાં આવેલી છે. 5 ટીમ છે અને એના 4 અલગ અલગ રમાયેલા જે મેચ અને એના રન્સ છે આપવામાં આવેલા છે, એની ઇવેન્ટ છે. તો 325 જે સ્કોર છે અને આપણે ચેન્જ કરીને કરીએ 625. ઓટોમેટિક જે છે ચેન્જીસ સામે લાગુ પડશે. પાછળથી જે કાંઈ આપણે ચેન્જ કરીએ છીએ એ તમામ વસ્તુ જે છે એ પણ એ લાગુ પડે જ છે. ફરીથી આખું ચેન્જ કરી અને આપણે ટ્રાય કરીએ કે પાઈ કેટેગરી જે છે ઇન્સર્ટની અંદર આવેલી છે એમાં 2D જે છે એમાં આ ટાઈપનું રિપ્રેઝન્ટેશન છે અને 3D જે છે એમાં આ ટાઈપનું પ્રેઝન્ટેશન છે. તો એ જે છે આપણે અહીંયાથી સેકન્ડ કેટેગરી જે હતી એમાં ડિવાઈડ થયેલા સર્કલના પાર્ટ્સ હતા, આમાં જોઈન્ટ થયેલા સર્કલના પાર્ટ્સ છે. એ ઉપરાંત અહીંયાથી આપણે તેના કલર જે છે એ પણ કોમ્બિનેશન પણ ચેન્જ કરી શકીએ છીએ અને ડેટા જે છે પાછળથી એડિટ પણ કરી શકીએ છીએ. કંટ્રોલ Z આપી દઈએ.
નેક્સ્ટ કેટેગરી છે બાર કેટેગરી, જેમાં જે એક્ઝામ્પલ આપવામાં આવેલું છે એ દર્શાવે છે કે અલગ અલગ વ્યક્તિઓની હાઇટ અને વિડ્થ જે છે, યા તો અલગ અલગ આઇટમ્સ જે છે, નંબર ઓફ આઇટમ્સ, એની હાઇટ અને વિડ્થ આપેલી છે. કોઈ પણ અલગ અલગ ટાઈપની વસ્તુઓ છે એની ઊંચાઈ અને પહોળાઈ છે આપવામાં આવેલી છે. જેમ કે એ નંબરની આઇટમ છે એની હાઇટ અને વિડ્થ આ છે. તો 12 જે કેટેગરી છે એમાં જે ગ્રાફ દેખાય છે યા તો ચાર્ટ દેખાય છે એમાં હોરિઝોન્ટલ એના ટાવર્સ જે છે એ હોય છે. કોઈ પણ એક કેટેગરીને આપણે લઈ અને ચેન્જીસ કરીએ, જેમ કે વી જે છે, સોરી અહીંયા નંબર 3માં વી જે છે એમાં 55.6 જે છે. હવે હાઇટ જે છે એ અહીંયા જોઈ શકીએ છીએ કે બ્લુ કલરને રિપ્રેઝન્ટ કરે છે અને વિડ્થ માટે રેડ કલર છે. તો 55.6માં ચેન્જીસ કરીને આપણે કરીએ 75.5. પાછળથી અહીંયા ચેન્જીસ જે છે એ ઓટોમેટિક થશે. આ બધા ચેન્જીસ જે છે ઓટોમેટિક આપણે ગ્રાફ્સ તરીકે ડાયરેક્ટલી એપ્લાય છે કરી શકીએ છીએ. એરિયા કેટેગરી જે છે એની અંદર મીટર અને કિલોમીટર એટલે કે રેન્જ આધારિત એક્ઝામ્પલ છે એ લેવામાં આવ્યું છે. તો રેન્જ આધારિત એક્ઝામ્પલ જે છે એ એરિયાને રિપ્રેઝન્ટ કરે છે કે મીટર જે છે યા તો કિલોમીટરના અંતરમાં જે અલગ અલગ એરિયા આપવામાં આવેલો છે એ એરિયામાં જે કાંઈ ચેન્જીસ થાય છે એ ચેન્જીસને અહીંયાથી રિપ્રેઝન્ટ છે ગ્રાફિકલી કરી શકીએ છીએ. જેમ કે અહીંથી આપણે 5000 ચેન્જ કર્યા 4500 કરી નાખીએ તો એ જે કાંઈ માઉન્ટેન ટાઈપનો કેટેગરીનો જે ઇન્ક્રીમેન્ટ યા ડિક્રીમેન્ટ થાય છે પાર્ટ, જેમ કે અહીંયા 2000 કરી નાખીએ, એ ઓટોમેટિક સામે ચેન્જમાં દેખાશે. ગ્રાફની અંદર ઓટોમેટિક ચેન્જીસ છે એપ્લાય થશે. એ જ રીતે સ્કેટર કેટેગરીનો જે ચાર્ટ છે એમાં શેર માર્કેટના અપ અને ડાઉનના ડેટા છે આપવામાં આવેલા છે. સિરિયલ નંબર છે, શેરના નામ છે, જેમ કે ABC or D વોટેવર જે પણ શેરના નામ હોય. એમાં અપ જે છે એનું રેન્જ નંબર અને ડાઉન જે છે એનું રેન્જ નંબર આપવામાં આવેલો છે. ડેટા સિલેક્ટ કરવામાં આવેલો છે, ઇન્સર્ટમાં જવાનું, અને લાસ્ટ જે છે સ્કેટર કેટેગરી. એ ઉપરાંત અધર ચાર્ટ કેટેગરી જે છે એ પણ સેમ ટુ સેમ જ પ્રોસિજર છે. આ ટાઈપનો કોઈ પણ ડેટા જે છે અથવા તો આ ટાઈપનો સ્પેસિફિક ડેટા જે છે આપણી પાસે ન હોય તો 1 યા 2 યા 3 4 નંબર એવા ટાઈપ કરીને 3-4 કોલમ જે છે આવી બનાવી સિલેક્ટ કરી અને કોઈ પણ કેટેગરીનો ચાર્ટ જે છે એના પર ક્લિક કરવાથી ચાર્ટ જે છે એ ગ્રાફિકલી રિપ્રેઝન્ટ થશે જ, એટલે કે ડિસ્પ્લે તો થશે જ. તો એના પરથી આપણે સમજી શકીએ છીએ કે આપણો ડેટા જે છે એ ક્યાંથી અપ જાય છે યા તો ડાઉન જાય છે, અને ગ્રાફિકલી આપણે એને આસાનીથી એનાલાઇઝ કરી શકીએ છીએ. તો ચેપ્ટર નંબર 8 જે છે એ ફક્ત અને ફક્ત ચાર્ટના કેટેગરી અને ચાર્ટ જે છે શું છે એના સંબંધિત જ છે. આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન આન્સર જે છે એ ટાઈપના હોય છે કે કયા ચાર્ટની કયા ચાર્ટ જે છે એનો લુક છે કયા ટાઈપનો હોય છે. જેમ કે કોલમ ચાર્ટ જે છે એનો લુક કયા ટાઈપનો હોય છે, લાઇન ચાર્ટ, પાઈ ચાર્ટ, બાર ચાર્ટ અને એરિયા યા તો સ્કેટર કેટેગરીના જે આ બધા ચાર્ટ છે અહીંયા જોવા મળે છે. એના દેખાવ જે છે, લુક છે એ કયા ટાઈપના હોય છે એના સંબંધિત ક્વેશ્ચન આન્સર છે એ પૂછવામાં આવે છે. એ સિવાય કોઈ મેજર કહી શકાય એ ટાઈપના ક્વેશ્ચન આન્સર આ ચેપ્ટરમાંથી જોવા નથી મળતા. ચેપ્ટર નંબર 9 જે છે એ ફ્લો ચાર્ટના રિલેટેડ અલગ જ ટોપિક છે, એક્સેલમાં નથી આવતું એ, પણ ફ્લો ચાર્ટમાં અલગ અલગ સિમ્બોલ્સ છે અને ફ્લો ચાર્ટ જે છે એ બનાવવાની એક પ્રક્રિયા હોય છે આખી, એના સંબંધિત આપણે ડિટેલ જોશું ચેપ્ટર નંબર 9 નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ.